શુભ સવાર મિત્રો. શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સાયન્સ કોલેજ પાલનપુરમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, ધ્રુવીભવન વાદ, પાયબંધનવાદ અને ત્યારબાદ જોઈશું આણ્વીય કક્ષક વાદ અંગેની ચર્ચા કરીશું. તો રાસાયણિક બંધન સમજાવવા માટે હુન્ડ અને મુલિકન નામના વૈજ્ઞાનિકોએ આણ્વીય કક્ષકવાદ રજૂ કર્યો. આ સિદ્ધાંતની મદદથી સમાંગ દ્વિપરમાણુય અણુઓ અને આયનોના ગુણધર્મો સમજાવી શકાય છે. આ સિદ્ધાંત સંકીર્ણ સંયોજનોની રચના સમજાવવામાં પણ ઉપયોગી છે. સામાન્ય રીતે ધાતુની કક્ષકો કરતાં લિગેન્ડની કક્ષકો ઓછી શક્તિ સપાટીવાળી હોય છે અને પરિણામે ધાતુ અને લિગેન્ડ વચ્ચે બનતા બંધમાં થોડો આયનિક ગુણ હોય છે. એટલે કે બંધકારક અણુ કક્ષકો મહદઅંશે લિગેન્ડની કક્ષકોને મળતી આવે છે. પરિણામે આવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન વીજભારનું સ્થાનાંતર થાય છે. નેક્સ્ટ જોઈશું મિત્રો, PtCl4 -2 અણુ સંકીર્ણ અણુનો અણુ કક્ષક ચિતાર એ આ આકૃતિમાં જોઈ શકો છો. એક ભાગમાં ધાતુ આયનની કક્ષકોના ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે અને બીજા ભાગમાં લિગેન્ડની કક્ષકોની ગોઠવણી થશે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. PtCl4 આયનની સરળ આણ્વીય કક્ષકમાં સિગ્મા બી કક્ષકો સૌથી નીચી શક્તિ સપાટી આવેલી છે, જે આપ આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે, જે મુખ્યત્વે ક્લોરીન ઉપર સ્થિત થયેલી હોય છે. ત્યારબાદ પાય બી અણુ કક્ષકો આવે છે અને તે પછી પ્રતિબંધકારક પાય સ્ટાર XY અને YZ કક્ષકો આવશે. આ કક્ષકોની ઉત્પત્તિ પ્રમાણમાં પ્લેટિનમ 2ની 5 5D કક્ષકોમાંથી થયેલી છે અને તેમાં પાય સ્ટાર XZ, YZ અને XY જેવા પ્રમાણમાં અને dx² -y² જેવી અસ્થિર કક્ષકોનો સમાવેશ કરવામાં આવે છે. ઊંચી શક્તિ સપાટી ઉપર સિગ્મા બંધનમાં ભાગ ન લીધો હોય એવા 3 સંયોજક કક્ષકો અને સિગ્મા સ્ટાર X, સિગ્મા સ્ટાર Y અને સિગ્મા સ્ટાર Z આવેલા છે. હાઇડ્રાઇડ અને મિથાઇડ આયન જેવા સિગ્મા બંધકારક કક્ષકોની પ્રબળ ટ્રાન્સઅસર આણ્વીય કક્ષકોની મદદથી સમજાવી શકાય છે. ધાતુના 4 પરમાણુ કક્ષકો જેવા dx² -y², S1px અને py કે જેમનો સિગ્મા બંધન માટે ઉપયોગ થયો છે, તેમાંથી p કક્ષકો જ ટ્રાન્સ દિશા સૂચક ગુણધર્મો ધરાવે છે. આમ બે બંધ બનશે. એક બંધ પ્રબળ બંધ PT અને બીજો બંધ નિર્બળ બંધ PTX બંધ. આમ ટ્રાન્સઅસર માટે PT-A2TX સંકીર્ણમાં T અને X સમૂહ એક જ આણ્વીય કક્ષક સિગ્મા K સાથે મોટાભાગના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ પ્રબળતાથી આકર્ષે છે. તેથી X માટે ઓછી ઇલેક્ટ્રોન ઘનતા બાકી રહેતા PTX બંધ નિર્બળ બનશે, જેથી તેનું વિસ્થાપન થાય છે. ત્યારબાદ મિત્રો, ટ્રાન્સ અસર અને ટ્રાન્સ પ્રભાવ વચ્ચેનો ભેદ જોઈશું. તો ટ્રાન્સ પ્રભાવ એ ધ્રુવીભવન સિદ્ધાંતવાદ છે અને ટ્રાન્સ અસર એ પાયબંધનવાદ છે. અગાઉ એની ચર્ચા કરી ગયા. તો સંકીર્ણમાં કોઈ એક લિગેન્ડની તેની ટ્રાન્સ સ્થિતિમાં આવેલા અન્ય લિગેન્ડના ધાતુ લિગેન્ડ બંધને નબળો પાડવાની
ઘટનાને અણુની સંતુલિત અવસ્થાને અનુલક્ષીને ગણવામાં આવે છે, જે થર્મોડાયનેમિક્સની ઘટના છે. જે લિગેન્ડ ધાતુ આયન સાથે પ્રબળ સિગ્મા બંધ બનાવે છે તે ધાતુ આયનમાં પ્રબળ ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે. આયનમાં ધન વીજભાર ઉત્પન્ન થાય છે તથા અને આથી લિગેન્ડના ઋણ વીજભાર સાથે આકર્ષણ થવાથી આ બંધ નબળો પડે છે અને પરિણામે નવો દાખલ થનાર સમૂહ આ સ્થાને દાખલ થાય છે. જેની આકૃતિ આપ જોઈ શકો છો. ટ્રાન્સ પ્રભાવનો ખુલાસો એ ટ્રાન્સ સ્થાનમાં રહેલા લિગાન્ડની થર્મોડાયનેમિક્સ ભૂમિ અવસ્થાની લાક્ષણિકતાઓ જેવી કે બંધ લંબાઈ, કંપન આવૃત્તિઓ અને તેઓના ધાતુ સાથેના એમટી કપલિંગ અચળાંકો વિશેની માહિતી આપે છે. ટ્રાન્સ પ્રભાવ એ ટ્રાન્સ શ્રેણીમાં જે સમૂહો છેલ્લે આવેલા છે, દાખલા તરીકે હેલાઇડ, તેઓનો ક્રમ સિગ્મા બંધન અસર દ્વારા સમજાવી શકાય છે. હવે જોઈશું ટ્રાન્સ અસર પાઈ બંધનવાદ. ટ્રાન્સ અસર સંકીર્ણમાં આવેલા કોઈ પણ એક લિગેન્ડની તેની ટ્રાન્સ સ્થિતિમાં આવેલા લિગેન્ડના વિસ્થાપનના દર પર થતી અસરને અનુલક્ષીને ગણવામાં આવે છે. આ ગતિકીય ઘટના છે, તે સંક્રાંતિ અવસ્થાની સાથે સંકળાયેલી છે. જે લિગેન્ડ પ્રબળ ટ્રાન્સ અસર ધરાવે છે તેઓ ધાતુ આયન અને પાઈ બંધ બનાવી આયન પાસેથી મોટા ભાગની પાઈ ઇલેક્ટ્રોન ઘનતા દૂર કરે છે. આ ઘટનાને લીધે આ લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. આથી પ્રક્રિયા દરમિયાન નવો દાખલ થનાર સમૂહ આ સ્થાને દાખલ થાય છે. જે આપ આકૃતિમાં જોશો, ટ્રાન્સ અસર એ નવા દાખલ થનાર લિગેન્ડનો જોડાવા માટેનું આકર્ષણ દર્શાવે છે. આથી સંકીર્ણની ગતિકીય પ્રક્રિયામાં ઉત્પન્ન થતા જુદા જુદા સમઘટકોના પ્રમાણોની માહિતી દર્શાવે છે. ટ્રાન્સ શ્રેણીમાં જે સમૂહ પ્રથમ છે, દાખલા તરીકે CO, NO અને CN-, તેઓનો ક્રમ પાઈ બંધન દ્વારા સારી રીતે સમજાવી શકાય છે. ત્યારબાદ મિત્રો ધાતુ સંકીર્ણોની ચંચળતા, નિષ્ક્રિયતા, સ્થિરતા તથા અસ્થિરતા પદોનું વર્ગીકરણ જોઈશું. તો ચંચળતા તથા નિષ્ક્રિયતા જોઈશું. તો ચંચળતા અને નિષ્ક્રિયતા બંને ગતિકીય પદો છે. સંકીર્ણોની ક્રિયાશીલતા અનુસાર ટોબે નામના વૈજ્ઞાનિકે તેમને બે વિભાગમાં વહેંચ્યા. આ વૈજ્ઞાનિકના મત અનુસાર જે સંકીર્ણો તેમના 0.1 મોલર સંકેન્દ્રણ માટે 25°C તાપમાને 1 મિનિટમાં લિગાન્ડ વિસ્થાપન પ્રક્રિયા અનુભવે તેમને ચંચળ સંકીર્ણો કહેવાય છે. અને જે સંકીર્ણો આ જ સંજોગોમાં વધુ સમય લે તેને નિષ્ક્રિય સંકીર્ણો કહેવાય છે. એટલે કે સંકીર્ણોની સાંદ્રતા 0.1 મોલર હોય ત્યારે 25°C તાપમાને 1 મિનિટમાં લિગાન્ડ વિસ્થાપન પ્રક્રિયા અનુભવે તો તે ચંચળ, જો આમ ન થાય તો એ નિષ્ક્રિય સંકીર્ણો કહેવાશે. હવે જોઈશું સ્થિરતા તથા અસ્થિરતા. તો સ્થિરતા અને અસ્થિરતા એ થર્મોડાયનેમિક્સ પદો છે. થર્મોડાયનેમિક્સ અનુસાર ડેલ્ટા G - RT/ln કે જે સંકીર્ણમાં ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ હોય તેવા સંકીર્ણો અસ્થિર અને જે સંકીર્ણમાં ડેલ્ટા G નું મૂલ્ય વધુ ધન હોય તેવા સંકીર્ણો સ્થિર હોય છે. તો સામાન્ય રીતે અસ્થિર સંકીર્ણો એ ચંચળ હોય છે, તેમની પ્રક્રિયા 1 મિનિટમાં થઈ જાય છે, જ્યારે સ્થિર સંકીર્ણો એ નિષ્ક્રિય હોય છે. પરંતુ દરેક સંકીર્ણો માટે આવું જ હોય એવું જરૂરી નથી. ઉદાહરણ આપેલા છે NiCN4-2, MnCN6-3, CrCN6-3 સંકીર્ણો થર્મોડાયનેમિક્સ પ્રમાણે ઘણા સ્થિર સંકીર્ણો છે, પરંતુ તેઓ ગતિશાસ્ત્ર પ્રમાણે જુદા જુદા છે. સાયનાઇડ સમૂહમાં કાર્બનનો રેડિયો સમસ્થાનિક કાર્બન-14 વાપરી અને દરેક સંકીર્ણ માટે પ્રક્રિયાનો દર માપવામાં આવે તો ગતિકીય રીતે નિકલ સંકીર્ણ અત્યંત ચંચળ, જેનો
T1/2 30 સેકન્ડ 30 સેકન્ડ છે. મેંગેનીઝ સંકીર્ણ મધ્યમ ચંચળ જેનો T1/2 1 કલાક છે, અને ક્રોમિયમ સંકીર્ણ નિષ્ક્રિય જેનો T1/2 24 દિવસ છે. જેની પ્રક્રિયાઓ આકૃતિમાં પ્રક્રિયાઓ આપ જોઈ શકો છો. થર્મોડાયનેમિક્સના આધારે સ્થિર એવા સંકીર્ણો ગતિકીય રીતે જુદા જુદા હોઈ શકે છે. આમ આનાથી વિરુદ્ધ પ્રકારના ઉદાહરણોમાં થર્મોડાયનેમિક્સ રીતે અસ્થિર સંકીર્ણ અને ગતિકીય રીતે નિષ્ક્રિય છે. હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 સંકીર્ણની એસિડ સાથેની પ્રક્રિયા આપ જોઈ શકો છો. તો CONS3 plus 6H3O+ gives COH2O6 plus 3 plus 6NH4+. ઉપરોક્ત કોબાલ્ટ સંકીર્ણમાં એમોનિયા બેઝિક અણુઓ છે જેની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ એસિડ બેઝની પ્રક્રિયા થર્મોડાયનેમિક્સ રીતે અસ્થિર છે, જેની ડેલ્ટા જી નેગેટિવ છે, પરંતુ વાસ્તવમાં આ મિશ્રણને ઓરડાના તાપમાને પ્રક્રિયા થવા માટે કેટલાક દિવસો લાગે છે. અર્થાત આ સંકીર્ણ ગતિકીય રીતે નિષ્ક્રિય ગણી શકાય. આ રીતે સ્થિરતા અને નિષ્ક્રિયતા વચ્ચેનો તફાવત સરળતાથી સમજાવી શકાય છે. થર્મોડાયનેમિક રીતે સ્થિર સંકીર્ણોમાં વધુ ધન મુક્ત શક્તિ ડેલ્ટા જી હોય છે, જ્યારે નિષ્ક્રિય સંકીર્ણમાં વધુ ધન સક્રિયકરણની મુક્ત શક્તિ ડેલ્ટા જી સ્ટાર હોય છે. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં થતી વિસ્થાપન પ્રક્રિયાઓને તેના વેગ નિર્ણાયક તબક્કામાં બંધ બનવાની સાપેક્ષે બંધ તૂટવાના મહત્વના આધારે જુદા જુદા 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. તો પ્રથમ સુયોજન. તો જ્યારે પણ પ્રક્રિયા થાય તો પ્રક્રિયા દરમિયાન MX બંધ તૂટે તે પહેલાં MY સંપૂર્ણપણે બંધ રીતે બની જાય છે. એટલે પ્રક્રિયામાં જે જોડાનાર સમૂહ હોય એ પ્રથમ દાખલ થાય અને લિગેન્ડનું વિસ્થાપન થાય. બીજો છે આંતર પરિવર્તનીય સુયોજન. તો MY બંધ સંપૂર્ણ રીતે બની જાય છે તે પહેલાં MX બંધ તૂટવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ બંધ બનવાની પ્રક્રિયા બંધ તૂટવા કરતાં વધારે મહત્વની. ત્યારબાદ વિયોજન જોઈશું. તો MY બંધનું નિર્માણ થાય તે પહેલાં MX બંધ સંપૂર્ણપણે તૂટી જાય. તો સૌથી પહેલાં MX બંધ તૂટશે અને ત્યારબાદ MY બંધ બને. અને નેક્સ્ટ જોઈશું આંતર પરિવર્તનીય વિયોજન. તો MX બંધ સંપૂર્ણપણે તૂટી જાય તે પહેલાં MY બંધ બનવાની શરૂઆત થાય. તો MY બંધ બનવાની શરૂઆત થઈ જાય, MX બંધ તૂટી જાય. પરંતુ બંધ તૂટવાની પ્રક્રિયા બંધ બનવા કરતાં વધુ મહત્વની હોય છે. એટલે સુયોજનમાં બંધ બનવાની પ્રક્રિયા કરતાં તૂટવાની પ્રક્રિયા વધુ મહત્વની છે, જ્યારે વિયોજનમાં બંધ તૂટવાની પ્રક્રિયા બંધ બનવા કરતાં વધારે મહત્વની. નેક્સ્ટ જોઈશું મિત્રો અષ્ટફલકીય સંકીર્ણોમાં લિગેન્ડ વિસ્થાપન માટેની ક્રિયાવિધિ. અષ્ટફલકીય સંકીર્ણોમાં વિસ્થાપન પ્રક્રિયા SN2 IA SN1 ID ક્રિયાવિધિ દ્વારા થાય છે. ઘણીવાર આ પ્રક્રિયા વચ્ચેનો ભેદ પાડવો મુશ્કેલ હોય છે, કારણ કે તેમની પ્રક્રિયાનો દર અને નો નિયમ તેમની વચ્ચેના ભેદની સ્પષ્ટતા કરતા નથી. આ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ આપણે હવે જોઈશું. તો સૌ પ્રથમ જોઈશું સુયોજન ક્રિયાવિધિ.
SN2 ક્રિયાવિધિ. તો SN2 ક્રિયાવિધિ એટલે દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રક્રિયાને સુયોજન ક્રિયાવિધિ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી એટલા માટે છે કે નવો દાખલ થનાર સમૂહ જે લિગેન્ડ છે એ લિગેન્ડ પોતે ઋણ વીજભારિત હોય છે અને તેને કેન્દ્રના ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હોય છે. આમ સુયોજન ક્રિયાવિધિને 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. તો સુયોજન ક્રિયાવિધિનો પ્રથમ તબક્કો જોઈશું. તો પહેલા તબક્કામાં અષ્ટફલકીય સંકીર્ણની કેન્દ્રાનુરાગી એટલે કે કેન્દ્ર સાથે પ્રક્રિયા થઈ સુયોજન થાય છે, જેથી 7 સવર્ગાંક ધરાવતી મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે, જેનો આકાર પેન્ટાગોનલ બાયપિરામિડલ હોય છે. તો જેનો સવર્ગાંક 7 છે 6 છે, એમાં નવો લિગેન્ડ ઉમેરાશે. આમ આ લિગેન્ડ ઉમેરાય અને નવી મધ્યવર્તી નિપજ મળે, જેનો સવર્ગાંક 7 થશે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. તો ઉપરોક્ત પ્રક્રિયાને લીધે 7 સવર્ગાંક ધરાવતો સંકીર્ણ પેન્ટાગોનલ બાયપિરામિડલ રચના ધરાવે છે. આમ નિવૃત્ત થનાર સમૂહ L એ અંશતઃ ઋણ વીજભાર ધરાવે છે. લિગેન્ડ X અને L થી શક્ય એટલા દૂર રહી અને ટ્રાન્સ સ્થાનમાં ગોઠવાય છે. આ તબક્કામાં X- નું સંકીર્ણ સાથે સુયોજન થતું હોવાથી આ વિધિને સુયોજન ક્રિયાવિધિ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો આ તબક્કો એ ધીમો તબક્કો છે. આથી વેગ નિર્ણિત તબક્કો બને છે, જેમાં પ્રક્રિયાનો વેગ સબસ્ટ્રેટ તથા પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સુયોજન ક્રિયાવિધિમાં પ્રથમ તબક્કામાં 6 સવર્ગાંક ધરાવતી નિપજમાંથી 7 સવર્ગાંક ધરાવતી મધ્યવર્તી નિપજ મળે છે. આ મધ્યવર્તી નિપજ મળે એ દરમિયાન SN2 પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ સબસ્ટ્રેટ એટલે કે સંકીર્ણ અને પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો પ્રક્રિયા વેગ ચલે છે my5L × x-. તો આ જે મધ્યવર્તી નિપજ મળે એના પર પ્રક્રિયાનો વેગનો આધાર રહેશે. તો પ્રક્રિયા વેગ બરાબર k અચળાંક મૂકીશું my5 × L × x-. હવે બીજા તબક્કામાં મધ્યવર્તી નિપજમાંથી નિવૃત્ત થનાર સમૂહ L જે ત્યાંથી દૂર થાય છે, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય છે અને ફરી પાછી અષ્ટફલકીય રચના મળે છે. ફરીથી જે નિપજ મળે એનો સવર્ગાંક 6 થશે, જે આપણને ગ્રાફ આપેલો છે એ જોઈ શકો છો. તો XMY5L માંથી ઝડપી પ્રક્રિયા થશે બીજા તબક્કામાં અને XMY5 + L મળે છે, જેનો સવર્ગાંક 6 થશે. આમ SN2 પ્રક્રિયામાં સૌપ્રથમ અષ્ટફલકીય સંકીર્ણ હોય એનો સવર્ગાંક 6 હશે. મધ્યવર્તી નિપજ મળે એ દરમિયાન સવર્ગાંક 7 થશે અને ત્યારબાદ અંતિમ નિપજ જ્યારે મળે એ વખતે એનો સવર્ગાંક 6 થશે. નેક્સ્ટ જોઈશું મિત્રો આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિ. તો અષ્ટફલકીય સંકીર્ણમાં IA ક્રિયાવિધિ એટલે આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિ કહીશું. આ પ્રક્રિયામાં ક્રિયાવિધિ સુયોજન ક્રિયાવિધિની જેમ જ થાય છે, પરંતુ અહીં MX બંધ સંપૂર્ણપણે બને તે પહેલાં ML બંધ તૂટવાનું શરૂ થાય છે. આ ઘટનામાં બંધ તૂટવા કરતાં બંધ બનવાનું વધારે અગત્યનું છે. આમ આ ક્રિયાવિધિમાં
સુયોજન દરમિયાન પ્રાપ્ત થતો મધ્યવર્તી સંકીર્ણ પ્રાપ્ત થતો નથી. તો આ ક્રિયાવિધિને 3 તબક્કામાં વહેંચી શકાય. પ્રથમ તબક્કામાં એમએલ બંધ તૂટવાનું ધીમે ધીમે શરૂ થાય છે. તો પ્રક્રિયા જોશો Y5ML પ્લસ એક્સ, તેમની વચ્ચે પ્રક્રિયા થઈને Y5ML ઇન્ટુ એક્સ. એટલે બીજા તબક્કામાં એલ બંધમાં તૂટવાનું પ્રમાણ વધે છે અને આંતરિક ફેરફાર થાય છે. આમ નવો દાખલ થનાર સમૂહ ધાતુ આયનની અત્યંત નજીક આવે છે, ત્યારે નિવૃત્ત થનાર સમૂહ ધાતુ આયનથી ધીમે ધીમે દૂર જાય છે. તો પ્રક્રિયા આપેલી છે, જોઈશો મિત્રો. તો Y5M ઇન્ટુ એલ ઇન્ટુ એક્સ ની પ્રક્રિયા થઈ અને Y5M ઇન્ટુ એક્સ ઇન્ટુ એલ. તો ધીમે ધીમે એક્સ કેન્દ્રની નજીક આવે છે અને એલ ધીમે ધીમે કેન્દ્રથી દૂર જાય છે. અને ત્રીજા તબક્કામાં એમએલ બંધ તૂટે છે અને સહસંવર્ગાંક ધરાવતી અંતિમ નિપજ પ્રાપ્ત થાય છે. Y5M એક્સ એલ નો ઝડપી પ્રક્રિયા થઈ અને Y5M ઇન્ટુ એક્સ પ્લસ એલ. આમ પ્રથમ તબક્કામાં જે નિપજ છે એમાં પ્રક્રિયક જોડાશે. તો પ્રક્રિયક અને નિપજની વચ્ચે પ્રક્રિયા થઈ અને એલ બંધ તૂટવાની શરૂઆત થાય અને એક્સ બંધ બનવાની શરૂઆત થશે. બીજા તબક્કામાં સંકીર્ણમાં એલ બંધ ધીમે ધીમે નબળો પડતો જાય છે અને એક્સ બંધ ધીમે ધીમે મજબૂત થતો જાય છે. અને ત્રીજા તબક્કામાં એલ બંધ તૂટે છે અને એક્સ બંધ બને છે. તો આઈએ પ્રક્રિયાનું ઉદાહરણ જોઈશું. તો CONH3 5Cl+2 સંકીર્ણની પાણીના અણુ સાથે પ્રક્રિયા આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિ દ્વારા થાય છે. પ્રક્રિયા જોઈશું. CONH3 5Cl+2 plus H2O gives CONH3 5H2O plus 3 plus Cl minus. આમ આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિ પર અસર કરતા કેટલાક પરિબળો જોઈશું. તો સબસ્ટ્રેટના લિગેન્ડના વીજભારની અસર. જો સંકીર્ણમાં હાજર રહેલા અન્ય લિગેન્ડ ધાતુ આયન પર ધન વીજભારનું પ્રમાણ વધારે તો ન્યુક્લિયોફાઇલ આવા સંકીર્ણ સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે છે, જેથી આંતરિક સુયોજન ક્રિયાવિધિની પ્રક્રિયાનો દર વધે છે. ત્યારબાદ જોઈશું અવકાશીય અસર. મિત્રો, સંકીર્ણમાં ધાતુ આયન પાસે હાજર રહેલા બિન સક્રિય લિગેન્ડની અવકાશીય અસર આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિ પર પડે છે. જો ધાતુ આયન પાસે ખૂબ મોટી અવકાશીય રચના ધરાવતા સમૂહો હાજર હોય તો ન્યુક્લિયોફાઇલ સરળતાથી દાખલ થઈ શકતા નથી. પરિણામે આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિનો વેગ ઘટે છે અને જો ઓછો અવકાશીય અવરોધ ધરાવતા સમૂહો હાજર હોય તો આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિના વેગમાં વધારો થાય છે. તો આ થઈ મિત્રો સુયોજન ક્રિયાવિધિ અને આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિની વાત. થેન્ક યુ.